बोलो द्वारिकाधीश की धन्यवाद। આપણે તો બધા આજે આમાં સંમેલનમાં આવ્યા, પણ આ લોકો પ્રદીપ યદુજીની આગેવાની હેઠળ 23મી એપ્રિલથી સતત દેશભરમાં ફરી રહ્યા છે અને 13મી એપ્રિલના બિહાર જિલ્લાના છપરા મધ્યે ઐતિહાસિક આપણે યાદવો સાથેનું એક સ્મારક છે, સ્થળ છે, ત્યાંથી આની શરૂઆત કરવામાં આવી હતી અને આજે દેશના ગૌરવ જિલ્લો જેને કહેવામાં આવે એવો કચ્છ જિલ્લામાં ભુજ ખાતે માધાપર ખાતે પધારેલી આ યાત્રાના સુકાની જેઓ પોતે બોર્ડરો ઉપર અનેક મહા મહેનતે વિજય પ્રાપ્ત કરીને પણ આપણા વચ્ચે આવ્યા છે અને દેશભરમાં રાષ્ટ્રભક્તિ માટેનો જે સંદેશ આપી રહ્યા છે એવા પરમ આદરણીય પ્રદીપ યદુજી, અમારા અખિલ ભારતીય યાદવ મહાસભાના ઉપાધ્યક્ષ અને આપણા ગુજરાતનું ગૌરવ ભાઈ શ્રી ગોવિંદભાઈ કાનગર, એવા જ યાદવ મહાસભાના મારા સાથી ભાઈ શ્રી રામકિશનજી, ભાઈ શ્રી કિરણજી, હમણાં જ જેને તામિલનાડુ તેલંગાણાથી આવ્યા છે એવા કિરણજી, બેન શ્રી મંજુબેન, સમગ્ર દેશમાં યાદવોને ગૌરવ અપાવ્યું અને એક વિશ્વ રેકોર્ડ યોજ્યો એવા મહારાષ્ટ્રના પ્રણેતા અમારા સૌના લાડલા બેન શ્રી લીરીબેન. સાહેબ, મહારાષ્ટ્ર એટલે આખા હિન્દુસ્તાનમાં નહીં, આખી ઇન્ડિયામાં આપણે કોલર ઊંચો કરતા થઈ ગયા. જેમ બોર્ડર ઉપર આપણે કેમ વિજય પ્રાપ્ત કરીએ એવા 3.5 લાખ લોકોને એક સાથે કરીને જેને મહારાષ્ટ્ર યોજીને વિશ્વ રેકોર્ડ કર્યો, એમાં મહત્વનો જો ફાળો હોય તો એ બેનસી લીરીબેનનો છે. અને આજે એ દેશભરમાં આપણી યાદવોની મહાસભાઓ થતી હોય, મિટિંગો થતી હોય, એવી એક પણ મિટિંગ મને યાદ છે કે ક્યારે પણ લીરીબેનની ગેરહાજરી હોય એવું મને હજી સાંભળ્યું નથી. સતત દોડધામ, સતત દોડતા રહે. અને ઓલ ઇન્ડિયા યાદવ મહાસભાના આપણા આદરણીય અધ્યક્ષ સ્વપ્નપાલ ઘોષ, હમણાં ભાઈ કિરણે કીધું ને કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છાપ છે. કોઈને ખબર ન હોય કે આ ઘોડા કોણ છે, ઘોષ કોણ છે, ગોડા કોણ છે, ગવલી કોણ છે, આવી અનેક શાખાઓમાં બટેલો આ યાદવ સમાજ છે. પરંતુ 22 કરોડ યાદવોની સંખ્યા એટલે સાહેબ બહુ મોટી સંખ્યા કહેવાય. અને વર્ષોથી આપણે રેજાંગલા માટે સંઘર્ષ કરતા આવ્યા છીએ. હમણાં આદરણીય પ્રદીપજીએ કીધું તેમ 3 આપણી માગણીઓ હતી, એમાં એક માગણી સ્વીકારવાનો પ્રારંભ થઈ ગયો છે અને એ હતી જનગણ મન યોજના. વર્ષોથી ઉત્તર રાજ્યની માગણી હતી, પોલિટિકલી અને ખૂબ ઇસ્યુ બનાવવામાં આવ્યું હતું. પરંતુ એ આ વખતે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ એ જોડીએ જનગણ યોજનાને મંજૂરી આપી. એટલે પહેલી આપણી લડતમાં વિજય પ્રાપ્ત કરવાનું આપણો શુભ સંદેશ આપણને મળ્યો છે. અને મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે રેજાંગલા માટે પણ 114 જવાનોએ જે બલિદાનો આપ્યા છે, તમે સાહેબ યદુ સાહેબના મોઢેથી તમે સાંભળો ને તો આપણા રૂવાડા ઊભા થઈ ગયા. એ કેવી સ્થિતિ હશે બોર્ડર ઉપર, જ્યાં 3000 યુવાનો એક બાજુ ચીનના હોય અને એક બાજુ 122 લોકો સાહેબ લડાઈ લડે ને એ 3000 યુવાનોનો ખાત્મો બોલાવી અને પોતે શહીદ થઈ જાય, એની આ યાત્રા છે. આ કંઈ એમને એમ નથી નીકળી. અરે આપણી 5, 50, 100, 200 ગાયો ગામની હોય અને ગાયોને કોઈક બારવટીઓ વારી જતો હોય અને કોઈક એવો નવયુવાનીઓ સાહેબ તલવાર લઈને ઘોડા ઉપર ચડીને જાય અને એ ડાકુઓને ભગાડીને ગાયોને પાછી લઈ આવીએ ને, એને આપણે સાહેબ દેશ જિંદગીભર સેલ્યુટ કરતા હોઈએ છીએ. આ તો આપણા 114 જવાનોએ બલિદાનો આપ્યા છે
અને એના માટે કર્મને હંમેશાને માટે માન હોય છે. અને એવું કર્મ યાદવ સભાએ, અખિલ ભારતીય યાદવ મહાસભાએ આદર્યું છે. અને એ કર્મની અંદર આપણને 100% સફળતા મળશે. કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કીધું છે, કર્મ કરો ફલ કી આશા મત રાખો, ફલ દેને વાલા મેં બેઠા હુઆ. તમે ફળની આશા ના રાખો, અને આપણે જે ફળ મળે, જે જોઈએ છીએ 110% કાર્યો ઠાકોર આપણને આપશે. કચ્છમાં પણ આજે મને ખૂબ આનંદ છે કે જ્યારે ગઈકાલે જ મારી વાત થઈ કે આવી રીતે આવશે ભાઈ શ્રી રાણાભાઈને ને જવાબદારી સોંપી હતી. અમારી બધી ચર્ચાઓ ત્યાં થઈ હતી દિલ્હીમાં, લીરીબેન સાથે, મંજુબેન સાથે, આદરણીય ગોવિંદભાઈ સાથે. ત્યારે દાવણાભાઈને જવાબદારી સોંપ્યા પછી માધાપરના સરપંચ હોય, ભાઈ શ્રી રમેશભાઈ હોય માધાપર, અને આખી ટીમે જે આવો સુંદર મજાનું આયોજન કર્યું છે, પથ્થરની ટીમ હોય, એને હું રિયલી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. મિત્રો, આ માત્ર માધાપર પૂરતી કે કચ્છ પૂરતી નથી, પરંતુ આનો સંદેશ ઓલ ઇન્ડિયા યાદવ મહાસભામાં પડશે કે ગુજરાત જેવું ગૌરવવંતું આજે ગુજરાતનો ડંકો જેમ દેશમાં વાગે છે, એમ યાદવ સમાજનો ડંકો પણ સાહેબ કચ્છને લીધે આખા ઇન્ડિયામાં વાગશે. એવું આપણે આજ જે કાર્ય કર્યું છે એના માટે ખૂબ ટીમના આગેવાનોને હૃદયપૂર્વકના અભિનંદન. વિશેષ ન કહેતા હજી પણ આપણા તેજાભાઈ